ગુજરાત સાણંદમાં વિરાંજલીનું 2 પોઈન્ટ કાર્યક્રમ થવા જઈ રહ્યું છે. આપણે સાથે સાઈરામ દવેજી એમના જોડે વાત કરીશું. સાઈરામભાઈ, આ વખતે પણ આ કાર્યક્રમ થવા જઈ રહ્યું છે વિરાંજલીનું 2 પોઈન્ટ. શું કહેશો, આ વખતે શું નવા જોવા મળશે? 23 માર્ચ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના શહીદ દિન નિમિત્તે 18મા વર્ષે વીરાંજલિ સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું છે. ત્યારે આ કાર્યક્રમમાં આ વખતે બિહારના ક્રાંતિવીર કુંવરસિંહ, આઝાદ હિંદ ફૌજની પહેલી સ્પાય નીરા આર્ય, મહારાષ્ટ્રના અદ્ભુત ક્રાંતિવીર આપણા વીર સાવરકરજી, અમદાવાદના વીર વિનોદ કિનારીવાલાની વાતો પહેલી વખત મંચન થશે અને ભગતસિંહ સુખદેવના રાજગુરુના જીવનના એવા સરસ મજાની વાતો રજૂ થશે. એટલે લગભગ 7 જેટલા ક્રાંતિવીરોના જીવનથી આખી એક પેઢીને અવગત કરાવવાનો આ કાર્યક્રમમાં પધારવાનું હું આપ બધાને સાદર નિમંત્રણ પાઠવું છું. આ કાર્યક્રમ તદ્દન નિઃશુલ્ક છે, માત્ર વ્યવસ્થાના ખાતર પ્રવેશ પાત્ર મેળવવાના છે. તો આ કાર્યક્રમનો વિશેષ બધા સુધી પહોંચે એવી મારી લાગણી છે. આપ સ્વીકારજો. વંદે. આ કાર્યક્રમમાં લગભગ કેટલા લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે? અમારો અંદાજ તો અત્યારે 25 થી 30 હજાર લોકો આવે. ગયા વખતે 28,000 લોકો આ કાર્યક્રમ માણ્યો હતો. એટલે અમને શ્રદ્ધા છે કે આ વખતે 28 થી 30 હજાર લોકોની વ્યવસ્થામાં અમે છીએ. અત્યારે આ સમય જે જનરેશન છે, યુવા જે વર્ગ છે, ક્યાંક ના ક્યાંક અત્યારે એક અલગ એમાં જ દિશામાં જઈ રહ્યા છે. તો શું મેસેજ આપવા માટે? યુવાન દોસ્તોને ખાલી એટલું જ કહેવાનું છે કે આપણને આપણા ક્રાંતિવીરોના બાયોપિકથી, એના જીવનથી નજીક ન આવ્યા એટલે જ આપણને નાના નાના પ્રોબ્લેમથી સુસાઇડ કરવાનું કેટલાકને મન થાય છે, કેટલાક ડિપ્રેશનમાં આવી જાય છે, કેટલાક તૂટી જાય છે. તો સાવરકરજીનું જીવન ચરિત્ર એકવાર કોઈ વાંચી લે તો એને ખબર પડે કે કેટલી યાતના આ પ્રોગ્રામ દ્વારા અમે એટલું જ સાબિત કરવા માંગીએ છીએ કે એણે કેટલી યાતના રાષ્ટ્ર માટે સહન કરી, એની આવનારી પેઢી સરસ રીતે જીવે એના માટે આ લોકોએ મહેનત કરી હતી. તો આપણે કેવી સરસ રીતે જીવન જીવવું જોઈએ. તો નવી પેઢી જેટલા ક્રાંતિવીરોની નજીક આવશે એટલા મારી દ્રષ્ટિએ જીવનથી નજીક આવશે. ધન્યવાદ. તો આ હતા આપણે સાથે સાઈરામ દવે સાહેબ, જે કાર્યક્રમ થવાનું છે અને ખાસ કરીને યુવા માટે એક મેસેજ આપ્યા છે કે જે આપણા જેટલા બી ક્રાંતિકારી છે એના જીવન માટે જે પણ એ લોકો જે કામ કર્યા છે દેશ માટે, એ તમે જીવનના વાંચો તો તમને ખ્યાલ પડશે કેટલા એ લોકો કામ કર્યા છે.